બેન આપણે વતન પ્રેમ રજૂ કર્યો. હવે હું શ્રી એચસી ચૌધરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે. નમસ્કાર મિત્રો. યા દેવી સર્વભૂતેષુ માં સરસ્વતી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં સરસ્વતી દેવીના ચરણોમાં આપ સૌ વતી હું પ્રણામ અર્પણ કરું છું. આજના સમારંભના અધ્યક્ષ એવા ભક્તનંદાની સાહેબ, આજના અતિથિ વિશેષ એવા લાપસીવાલા સાહેબ, ડાયસ પર બિરાજમાન મહાનુભાવો, આપ સૌ આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો અને યજમાન સુરત રિજનના મારા સાથી મિત્રો, જે દિવસનો આપણે કેટલાય દિવસથી ઇંતજાર કરતા હતા એ દિવસ આખરે આવી જ ગયો. આ રાજકોટવાળા સાહેબે કીધું એમ દર મહિને અમે એક મિટિંગ કરીએ છીએ, તો એમના પગલે પગલે એ પ્રણાલીને અમે સુરત રિજનમાં પણ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. અને સુરત રિજનમાં પણ અમે દર રવિવારે એક મિટિંગ કરીએ છીએ. મહિનામાં એક રવિવારે એક મિટિંગ કરીએ છીએ. હવે સુરત રિજન તો ખૂબ મોટો છે, એટલે એના પેટા યુનિટ પણ ઊભા કરીએ છીએ. તેમાં અમે વ્યારામાં પણ એક યુનિટ ઊભું કર્યું છે અને છેલ્લા 2 મહિનાથી અમે વ્યારામાં પણ આ પ્રણાલી ચાલુ કરી છે. એટલે જાડેજા સાહેબનું જે રંજ છે, જે દુઃખ છે કે ઓડિયન્સ ભરાઈ જવું જોઈએ, ઓડિટોરિયમ ભરાઈ જવું જોઈએ, તો હું માનું છું કે હવે પછીનો જે પ્રોગ્રામ થશે એમાં આખું ઓડિટોરિયમ ફૂલ હશે. મિત્રો, એવું કહેવાય છે કે ઉત્તરીયો અમલદાર કોળીનો, પણ હું એ નથી માનતો. એ કન્સેપ્ટ આપણે બદલવો પડે. હું એમ કહીશ કે ઉત્તરીયો અમલદાર કોટીનો, કરોડોનો છે ભાઈ. વોટ અમાઉન્ટ વી ગેટ એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ ઇઝ નોટ અ લેસ અમાઉન્ટ. એટલે આપણે સાહેબે કીધું એમ, જાડેજા સાહેબે કીધું ને કે ભાઈ આપણે નોકરીના વર્ષોમાં આપણે સેટલ થવામાં પૂરું કરી નાખીએ અને જ્યારે જિંદગીને માણવાની આવે ત્યારે આપણી પાસે ટાઈમ ખૂબ ઓછો બચ્યો હોય. તો હું એવું માનું છું કે જિંદગીની પડે પડને આપણે માણવી જોઈએ અને એ પડને માણવા માટેનો જ પ્રસંગ એટલે કે ઉત્સવ એટલે આજુ આપણું આ સ્નેહ મિલન. અને એમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હું ફોર્માલિટી નથી કરતો, હું દિલથી કહું છું કે આ ડાયાસ પર બેઠેલા દિગ્ગજ મહાનુભાવોના પગલાં સુરત રિજનમાં પડવાથી સુરત રિજન ધન્ય થયો છે. અમે એટલા ભાગ્યશાળી છીએ કે આપ સૌના આવકારો માટે અમને આજનો આ મોકો મળ્યો છે અને એ માટે હું ઈશ્વરનો આભારી છું. એસોસિએશનનો પાવર શું છે એ તો બધા આપણે બધા રિટાયર થયેલા માણસો છે, એટલે મારે કોઈને સમજાવવાની જરૂર નથી કે એટલા બધા દિગ્ગજો અહીંયા ઓડિયન્સમાં બેઠા છે, પણ ડાયસની મર્યાદા છે એટલે આપણે સામસામે બેઠા છીએ. ને તો નોકરીમાં હતા ત્યારે આપણું સ્ટ્રક્ચર, એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર ટ્રાયેંગ્યુલર હતું, પિરામિડિકલ હતું. હવે આપણું સ્ટ્રક્ચર સર્ક્યુલર બની ગયું છે, એટલે કોઈ વચ્ચે અંતર નથી. હવે બધા એક સમાન છે, પણ આપણી સ્થાન થોડું અલગ પડ્યું છે. બાકી મનથી, દિલથી અને હૃદયથી બધા આપણે સાથે જ છીએ. મિત્રો, તમે એક કલ્પના કરો કે માણસ ઉંમરવાળો થાય એટલે નકામો થઈ જાય એવું નથી. તમે એક સર્વે મેં અમેરિકામાં વાંચ્યો હતો કે એમાં 10 ચર્ચ શ્રેષ્ઠ એક વિસ્તારમાં લેવાના હતા. તો એનું એસેસમેન્ટ કરવામાં આવ્યું અને એ સિલેક્શન થઈ ગયું. તો એ જે 10 ચર્ચ શ્રેષ્ઠ જુદા તર્યા, તો
એના તારણો પાસે મેળવવામાં આવ્યા કે ભાઈ આમાં કયું કારણ એવું હતું કે આ 10 જુદા પડ્યા. તો એના જે એડમિનિસ્ટ્રેટર હતા ને, પાસ્ટર જે હતા ને, એ બધા 50 અપ હતા, 50 થી ઉપરની ઉંમરના હતા. આપણી વચ્ચે અત્યારે 26મી ડિસેમ્બરે આપણા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજી 92 વર્ષની ઉંમરે વિદાય લીધી. 92 વર્ષની ઉંમરે. એ પહેલાં એ નાણામંત્રીમાં રહી ચૂક્યા, રિઝર્વ બેંકના ગવર્નર પણ રહી ચૂક્યા, દેશના આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા, અને પ્રાઇમ મિનિસ્ટર પણ રહી ચૂક્યા બબ્બે ટર્મમાં. અને પછી આપણી વચ્ચેથી 92 વર્ષની વયે વિદાય થયા. હવે એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે તમે એમની ઉંમર કેટલી હતી જોયું ને તમે, ને એની ચાલવાની છટા, એનો જોમ જુસ્સો, બિલકુલ બોલવાનું ઓછું, પણ કેવું કામ કરતા હતા. આપણા પ્રવર્તમાન પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદી સાહેબ 76 વર્ષની આસપાસ ઉંમર છે એમની, આખા વિશ્વને ગજાવે છે, આખા વિશ્વમાં એમનો ડંકો વગાડે છે. તો શું એ ગड्ढા થઈ ગયા? ના. તમે ફોર્બ્સ મેગેઝિન જે છે કે વિશ્વના ધનાઢ્ય વ્યક્તિઓની એક યાદી બહાર પાડે છે. તો એ યાદીમાં તમે નામ જોશો ને, તે બધા ઉદ્યોગપતિઓ કે જે કંઈ હોય તે, પણ બધાની ઉંમર 50 અપ હોય છે. અને આપણા પ્રધાનમંત્રીઓ જુઓ, રાષ્ટ્રપતિઓ જુઓ, બધા 55 કે 60 અપ હોય છે. તો જેમ ઉંમર વધે છે એમ ઠહેરાવ આવે છે, પીઢપણું આવે છે, મેચ્યોરિટી આવે છે. અને માણસ જ્યારે મેચ્યોર બને છે ત્યારે કોઈ પણ ચેલેન્જને સ્વીકારવા માટે સક્ષમ હોય છે. યોર એબિલિટી ડિસાઇડ્સ યોર કેપેબિલિટી. એટલે આપણે કેટલા કેપેબલ છે એ એમાંથી બહાર આવી જાય છે. એટલે આપણે આપણું આત્મસન્માન, ડિગ્નિટી ક્યારેય ખોવી ન જોઈએ. આપણે આપણી જાતને પાવરફુલ જે બીજાને માર્ગદર્શિત કરી શકે એ વ્યક્તિ તરીકે મનથી ધારી લેવાનું, અને છે જ, અને પછી આપણે આગળ ચાલવાનું. અને હવે જીવન જે શ્રેષ્ઠ છે એ જ વિશેષ છે. તો આપણે એને શા માટે એક પળ પણ વેડફવી જોઈએ? તો દરેક પળને આપણે માણીએ. આપણે આજનું આપણું થીમ જોયું, થીમ બેઝ જે રંગોળી છે એમાં રિટાયરના શબ્દોનું એક વિશ્લેષણ આપેલું છે. R ફોર રિલેક્સ, E ફોર એન્જોય, ને T ફોર ટ્રાવેલિંગ. તો ફર્યા કરીએ, મળ્યા કરીએ, અને બસ થોડું લોહી વધાર્યા કરીએ. કોઈ એક મિત્રને દુઃખી કેમ જોઈએ છે આપણે કે એ અતળો કેમ થઈ જાય છે? કેમ કે એ મિત્રતા જેમ ઉંમર વધતી જાય છે ને તેમ તુકારાથી બોલાવાળી વ્યક્તિઓની સંખ્યા ઘટતી જાય છે. એટલે માણસની પેલી ઈગો જે હોય ને, અહમ, અરે આની સાથે મારાથી વાત થાય, એટલે એ વાત નથી કરી શકતો. કલેક્ટર કે DDO કે IPS મોટા અધિકારીઓ કેમ પેલા ગુંગળામણ અનુભવે છે? કે એ લોકો એવા હોદ્દા પર પહોંચેલા છે કે એમની આસપાસ એવું એક આવરણ હોય છે કે જે આવરણ સામાન્ય લોકો સુધી પહોંચવા નથી દેતું એ લોકોને. અને પછી જ્યારે રિટાયર થાય છે ત્યારે મારે કોઈની જરૂર નથી, એ આપણો અહમ છે. બધાને મારા વગર ચાલે એમ નથી, એ આપણો વહેમ છે. તો વાસ્તવિકતા શું છે? તો આપણે બધા એકબીજા વગર અધૂરા છીએ. આ એક વાસ્તવિકતા છે. તો એ વાસ્તવિકતાને સ્વીકારીએ અને બધા એકબીજાને મળતા રહીએ. સમય થોડો ઓછો છે, પણ લાગણી, આત્મીયતા કેળવવી હોય તો આપણે આ પ્રમાણે મળવું જ પડશે. હું તને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે. સાથે તું લાંબી મજલનો, સાર તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે. આ મિત્ર માટે કહેવાયેલી સુંદર વાત છે. આજે આપણી વચ્ચે પાંડવ સાહેબ, મિસ્ત્રી સાહેબ કે GP પરમાર સાહેબ નથી, છતાં આપણે એમની હાજરી છે એવું મહેસૂસ હું તો કરું છું ભાઈ. આ સાહેબો પણ હાજર જ છે. એટલે આ આત્મીયતા આપણી કેળવાઈ રહે અને આ નિરંતર સતત ચાલ્યા કરે એવી મારી ભાવનાઓને હું કુદરત માટે, પ્રાર્થના માટે મૂકું છું. અને આપ સૌ આપણે વારંવાર મળીએ અને આવા મળવાના પ્રસંગો ઊભા કરીએ અને એમાં આવી જુદી જુદી વાતની ચર્ચા કરીએ તો આપણું જે શેષ જીવન છે એ પણ વિશેષ થઈ જશે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. હું છેલ્લે મસ્ત રહો, અલમસ્ત રહો, તંદુરસ્ત રહો
નિરોગી રહો તેના માટે સર્વે સુખીના ભવંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કચ્છિત દુઃખ ભાગ ભવેત. પ્રભુ પરમ ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. અમારા સૌના જીવનને ઉજાગર કર, પ્રકાશમય કર, તેજોમય કર, એવી ભાવના સાથે વિરમું છું અને આપ સર્વનું અભિવાદન કરી મારી વાતને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ચૌધરી સાહેબ. આપે અમને પ્રોત્સાહિત કર્યા. બુઢા માણસ બુઠ્ઠા નથી થઈ જતા, પણ વધુ જોશમાં આવી જાય તેવી વાત કરી સાહેબે. હવે હું શ્રી એચજી પરમાર સાહેબને વિનંતી કરીશ, પ્રમુખ શ્રી સુરત વિભાગ, કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે. નમસ્કાર. ડાયસ પર બિરાજમાન ભક્તનરી સાહેબ, મનહરભાઈ, તેમજ મહાનુભાવો, તેમજ દૂર દૂરથી આવેલા, આજે મને આનંદ થાય છે કે સુરતના આંગણે જે દૂરથી આવી રહ્યા છે, તકલીફ લઈને રવિવારે છોડીને અને તમારા ફેમિલીનો કોઈ પ્રસંગ હોય એ છોડીને અને સ્નેહીજનોને મળવાના બદલે અહીંના સ્નેહીજનોને મળવા માટે આવેલા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકને તાળીથી સ્વાગત કરું છું. સુરત સૂર્યનગરી, પોંકનગરી, બ્રિજનગરી, ડાયમંડ સિટી, સિલ્ક સિટી, ક્લીન સિટી, આપ સબ ઉજાવળ નામથી જાણો જ છો. આજે એ નગરીની અંદર તમારા પાવન પગલાં અહીં આપી અમને ખૂબ ભાવ વિભોર કરી દીધા છે. જ્યારથી બરોડાની અંદર મને મોકો મળ્યો બોલવાનો, અને ત્યારે એક તક મળી કે સુરતમાં એક ફેડરેશન હોવું જોઈએ. કદાચ મારા 10 વર્ષના ઇતિહાસમાં જે ફેડરેશન જે સ્થાપાયું, પછી સુરતમાં પહેલી વખત આ રીતે ફેડરેશનનું ફોરમ થયું છે. એટલે અમે એક ત્રુટિ હતી કે ભાઈ સુરતમાં આવો મોટો પ્રોગ્રામ કેમ ના કરીએ. તો જ્યારે મારા મિત્રોને મેં રજૂઆત કરી તો તરત જ એમણે સ્વીકારી લીધું, અને ગયા વર્ષે જ્યારે બરોડાની અંદર પ્રોગ્રામ થયો ત્યારે આ વસ્તુનું ડિક્લેરેશન કરતાં મને ખૂબ આનંદ થયો. પરંતુ આનંદ સાથે સાથે દુઃખ હતું કે એક વર્ષ હજુ કાઢવાનો છે. એક વર્ષ એટલી તત્પરતા હતી કે આ પ્રસંગ ક્યારે આવે. બરાબર. અને હું તો એવું વિચારું છું કે ભક્તનરી સાહેબને જ્યારે ઘણા બધા બોલી ગયા કે મુલાકાત બહુ જરૂરી છે બધાની, તો કેમ નહીં 6 મહિનામાં ફેડરેશન છે કે પ્રોગ્રામ્સ રાખી શકે. બાકી અમે તો દર વર્ષે સુરતની અંદર દર 6 મહિને જો અલગ અલગ જગ્યાએ રાખો તો ઘણા મજા આવે. બરાબર. જે 4 વર્ષે વારો હોય એના બદલે 2 વર્ષે અમારો વારો આવી જાય. તો અમે ઈચ્છીએ છીએ કે આવું કંઈક વિચારવા જેવું છે ફેડરેશને. અને હું પોતે અમે ડિક્લેર કર્યું છે અમારા મિત્રોએ કે હવે દર વર્ષે અમે મળતા હતા, સ્નેહ મિલન પ્રોગ્રામ્સ દર વર્ષે કરતા હતા, હવે દર 6 મહિને કરવાનો આયોજન કરેલ છે અમારા વિભાગમાં. કારણ કે મુલાકાત બહુ જરૂરી છે. અમે લગભગ ઘણા મિત્રો તમારામાંના પણ હશે કે રોજ મળતા હશે, નોકરીમાં મળતા હતા પણ ફરી પણ અત્યારે મળે છે, એવા તો લોકો હશે જ. ઘણા અઠવાડિયે મળતા હશે, ઘણા મહિને મળતા હશે, બાકી વર્ષે તો આપણે મળીએ જ છીએ. પણ એ જે આનંદ જે છે એ અનેરો હોય છે. જે રીતે આજે અમારા સૌરાષ્ટ્રના પણ મિત્રો મળ્યા, બરાબર, અમદાવાદના મિત્રો મળ્યા, અમદાવાદ બરોડાના. હું ઘણી જગ્યાએ નથી ગયો નોકરી કરવા, પણ તે છતાં સંપર્કમાં બધા રહેલા હતા. એ મિત્રો આજે મળવાથી ખૂબ આનંદ થયો, અને અજાણ્યા વ્યક્તિઓ સાથે પણ ઓળખાણ થઈ, અને આજે એકબીજાનું એમ કહેવાય કે પ્રેમ સેતુ જળવાઈ રહી છે. હવે આપણે ફેડરેશનની કામગીરી જે છે ભક્તચંદ્રાણી સાહેબે 10 વર્ષથી જે કરેલી છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે 4 ઝોન આપણે એના કારણે ભેગા થયા છે, અને એમણે ગુજરાતને એક તટ પર લઈ આવ્યા છે. બાકી 4 ઝોન તો અલગ અલગ વર્ષોથી કામો કરતા જ હશે, કારણ કે હું તો બહુ જુનિયર છું અહીંયા તમારામાં, કારણ કે જસ્ટ 4 વર્ષથી હું રિટાયર થયો છું. પણ મને સાંભળતો હતો કે સિનિયર્સ લોકોનું પણ ફોરમ છે, પણ એ 4ને વિભાગને એક કરવું એ બહુ અગત્યનું કામ છે. કારણ કે ક્યાં એ સુરેન્દ્રનગરવાળા યા અમરેલીવાળા મિત્ર અહીંયા સુરતવાળાને કે વલસાડવાળાને મળવાના. અહીંયા ફ્રોમ વલસાડ જિલ્લાથી લઈને જે કચ્છનો જિલ્લો છે ત્યાં સુધીના બધા જ મિત્રો આવરી લીધા. એ કામ ફક્ત ફેડરેશન ફોરમ એમાં ભક્તચંદ્રાણી સાહેબને એ શ્રેય જાય છે. તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે ભક્તચંદ્ર સાહેબે આ ફોરમ રચ્યું અને અમને અહીંયા તક મળી આપણા બોલાવવા માટે. તો ઘણા બધા મિત્રોએ ઘણી બધી રિટાયરમેન્ટ માટેની વાતો કરી છે, પણ મુખ્ય વાતો આ જ કરીશ કે આપણા અનુભવનો નિચોડ જે સતત ચાલી રહે
આપણે એના માટે આ મુલાકાત બહુ જરૂરી છે, મિટિંગો જરૂરી છે. અને હવે પછીનું જે જીવન જે છે, અત્યાર સુધીનો જે સહકાર હતો તમારો જોબ માટે, અને બધાએ દરેક અધિકારી એકબીજાનો સહકાર, કર્મચારીઓ એકબીજાનો સહકાર ખૂબ આપ્યો છે. તો આજે આપણે અહીંયા છીએ. તો એ સહકાર હજુ પણ જળવાઈ રહી અને દરેક જણા આનંદમાં, જે ચૌધરી સાહેબે બહુ ફાઇન રિટાયરમેન્ટની વાત કરી, તો એ રિટાયરમેન્ટ એન્જોય કરે. બરાબર. ઓશો કહે છે કે કેટલી ભૂલ ઉપર જ્યારે આપણે પહોંચીશું, પરમાત્મા પૂછશે ત્યારે કેટલી ભૂલ કરશે એ ગણવાના નથી. બરાબર. ઘણા કહે છે કે ભાઈ ચોપડા લખેલો છે ને આપણે બધી ભૂલો અને આપણા પાપો ગણવામાં આવશે. ખોટી વાત છે. બરાબર. ત્યાં એ ઓશો એવું કહે છે કે ત્યાં પૂછશે કે તે જિંદગીની કેટલી પળો આનંદથી ઉજારી, બરાબર, કેટલી ઉજવી, બરાબર, શું તમે એ તમારા જીવનનો ઉત્સવ બનાવ્યો? તો એ ઉત્સવ બનાવવાનો છે આપણે. રોજે રોજ સવારે આપણો એક ઉત્સવ છે. એ બહુ સરસ વાત કરી કે ભાઈ શું છે 31 અને 1 ઓફ ધ જાન્યુઆરી એટલે કે ન્યૂ યર. બરાબર. ન્યૂ યર રોજ હોવું જોઈએ. સવારે ઉઠ્યા એટલે આપણું નવું વર્ષ હોવું જોઈએ. હવે જૂનું થતું જ નથી. વર્ષ કોઈ દિવસે જૂનું થતું નથી. આપણી જિંદગી કોઈ દિવસે જૂની થતી નથી. આપણે એકદમ યૌવન જ હોઈએ છીએ. રોજ સવારે ઉઠીએ આપણે યુવાન તરીકે યા બાળક તરીકે આપણે ઉઠીએ છીએ અને આપણે એન્જોયમેન્ટ કરીએ છીએ. બસ આ જે કહું છું, અહીંયા એક જે તમે હાજર છો એ જ એક કહેવાય છે કે આટલે દૂરથી પણ, આટલી ઉંમરે પણ, આપણે ઉંમર તો કહેતા જ નથી, જોકે બધા યંગ છે. અને હું હંમેશા કહું છું મારી વાતમાં કે આપણે આ રિટાયર શબ્દ ખબર નહીં કોણે નાખ્યો, અંગ્રેજે. બરાબર. આ રિટાયર હોવો જ નહીં જોઈએ સાહેબ. આ ખરેખર શબ્દ બદલી નાખો. રિટાયર શું છે મિનિંગ તો વિચારો. એ ગવર્મેન્ટની અંદર રિટાયર છે, એ લોકો શબ્દ નિવૃત્ત. બરાબર. એ નિવૃત્ત પણ શબ્દ ગુજરાતીની અંદર કોઈ નિવૃત્ત કે કોઈ એ થતા રિટાયર થતા નથી. બધા એક્ટિવ છે અને ઓર એક્ટિવ થઈ જાય છે. તમે અમારા બધા જ રિજિયોનમાં એવા હશે, પણ અમારા રિજિયોનમાં તમે જો કે એક એક કર્મચારી, અમારા મિત્રો જે છે, એક કેવી કેવી એક્ટિવિટી કરશો જાણજો. અમારા શર્મા સાહેબ છે તે તાપી નદીની અંદર ડેઇલી સ્વિમિંગ કરે છે, તાપી નદીની અંદર. અને એ સમુદ્રની અંદર રેસિંગ કરવા જાય છે, મીન્સ કે સ્વિમિંગ કોમ્પિટિશન કરવા જાય છે. ઘણા મિત્રો રોજ સંગીતનું કામગીરી કરે છે. ઘણા મિત્રો સ્ટ્રીટ ડોગ્સની સેવા કરી રહ્યા છે. બરાબર. ઘણા મિત્રો બીજી એક્ટિવિટી કરી રહ્યા છે. એ રીતે તમારા બી મિત્રો બધા જ દરેક જણા કરતા જ હશે. અને જે નથી કરતા એને પણ લેવો. અમારી વાત કરું હું સુરત રિજિયનની, કે અમારા સિરાવલે સાહેબે આંકડા આપ્યા છે અને એ ખૂબ એક્ટિવ રીતે કામ કરી રહ્યા છે કે 350 જેટલા અમારા સભ્ય છે રિટાયરમેન્ટ. અને અમે છેલ્લા 2 વર્ષમાં બધાના ઘરમાંથી ખેંચીને આ મેમ્બર્સ બનાવ્યા છે. સુરતી ભાષામાં વાત કરું તો ખેંચીને. કેમ કે ભાઈ નથી નહીં કરતા. એ લોકો ઘણા કે ના જરૂર નથી, અમને શું કામ બનાવવું છે સબ. પણ નહીં, અમે બનાવીએ છીએ. અમને ફી નહીં ભરતા, ફી તમારી બીજા કોઈ ભરી દેશે, ચિંતા નહીં કરો, પણ આવો. અને કોઈ પણ પ્રસંગની અંદર અમારા મિટિંગ્સ થાય છે. જે ચૌધરી સાહેબે વાત કરી કે મહિનામાં એક પહેલા રવિવારે અમારો પ્રોગ્રામ્સ થાય છે, ગેટ ટુગેધર થાય છે. આઈટીઆઈની અંદર જ કાકડિયા સાહેબ ખૂબ સહકાર આપ્યો હતો અમને આઈટીઆઈમાં, કે એમણે ત્યાં બધે આઈટીઆઈના રૂમો ખોલી આપતા, ચેર્સ વગેરે, અને સ્ટેન્ડની અંદર, ગ્રાઉન્ડની અંદર ભેગા થતા. અને મ્યુઝિક સિસ્ટમ, અમારા સંગીત પ્રેમી મિત્રો મ્યુઝિક સિસ્ટમ લાવીને મ્યુઝિક ચાલતા હોય. બરાબર. મિટિંગ તો ઠીક છે, નામનું એવું છે, ખુરશી પર બેસવાનું નથી હોતું, બસ એન્જોયમેન્ટ. અને પછી નાસ્તા પાણી કરીને છૂટા થવાના લગભગ 2 વાગે જેવા, 1:30-2 વાગે છૂટા થઈએ. આ એક પ્રવૃત્તિ અમારી રેગ્યુલર છે. એ સિવાય અમે અલગ અલગ એરિયામાં પણ જઈએ છીએ. બારડોલી ગયા હતા, વ્યારા. હવે વ્યારા પણ ચૌધરી સાહેબે એક લઈ લીધું છે, આહવાન કર્યું છે કે ત્યાંથી પણ ચાલશે. બરાબર. તો ખૂબ એન્જોયમેન્ટ લાઈફ જીવી રહ્યા છે અમે. બધા જ જીવો એવી અમે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. ખાસ આજે જૂના મિત્રો મળવાથી મને ખૂબ આનંદ થયો છે. એ જે જૂના સંસ્મરણો જે છે, મેમરીઝ, બરાબર, અંગ્રેજીમાં વાત કરું તો મેમરીઝ આપણી યાદ આવે છે. બરાબર. આજે મને આરએફએમના ઇન્સ્ટ્રક્ટર્સો મળ્યા, જે સુપરવાઇઝર ફોરમેન તરીકે રિટાયર થયા છે. પણ ઇન્સ્ટ્રક્ટરની જે શરૂઆત કરી હતી ત્યારે એમણે જે અમને ગાઈડલાઈન આપ્યો, તેથી અમારું જીવન ધન્ય થઈ ગયું. તો એવા મિત્રો પણ મળ્યા છે. બરાબર. તો આ જ રીતે જો આવા પ્રોગ્રામ થતા રહે, કાર્યક્રમ થતા રહે અને આપણે મળતા રહીએ, એવી આપણે બધાને પ્રભુ ઈચ્છા કરીએ. અને બધા તંદુરસ્ત રહે, હરતા ફરતા રહે, એન્જોયમેન્ટ કરીએ. અમે રેગ્યુલર ટૂર્સ કરીએ છીએ. અત્યારે અમે તૈયારી જ છે કે જેવા પ્રોગ્રામ થયો અને બહાર નીકળી જવાના, ફરવા નીકળી જવાના. બસ લઈને અમે બહાર ફરવા નીકળી જઈએ છીએ. બરાબર. એટલે એ ટૂર્સ ફેમિલી સાથે તો ફરીએ જ છે. ફેમિલી સાથે આપણે 24 કલાક સાથે રહીએ જ છીએ. પણ જો મિત્રો આ રીતે ભેગા થઈને બહાર એન્જોય કરીએ તો આપણું બચપન યાદ આવી જાય, જવાની યાદ આવી જાય. ત્યાં એન્જોય કરવું, ડાન્સ કરવું વગેરે વગેરે ઘણી બધી પ્રવૃત્તિ થઈ શકે છે. અમે લગભગ વર્ષની અંદર અત્યાર સુધીમાં 5 થી 6 જગ્યા ફરી આવ્યા છે. આ બધા ગ્રુપમાં વિથ ફેમિલી પણ ગયા છે અને વિધાઉટ ફેમિલી બેચલર્સ પણ ગયા છે. તો આ રીતની પ્રવૃત્તિ ચાલુ રહી. અને બી હેપી ઓલવેઝ. બરાબર. નોટ રિટાયરમેન્ટ,
રીટાઈગર્સ બરાબર, ઓલ્સ આર રીટાઈગર્સ બરાબર. એટલે રોવિંગ કરો બરાબર, અને રીટાઈગર જેવી જિંદગી, ટાઈગર જિંદા હે બરાબર. એ હવારમાં ઉઠીને કહે ટાઈગર જિંદા હે, છોકરાને કહી દો ભાઈ ટાઈગર જિંદા હે. તમે એમ નહીં વિચારો બરાબર, તારા કરતાં હું નાનો છું, ચિંતા નહીં કર, મોટો માનવામાં મોટો છે, બાકી પ્રવૃત્તિમાં હું ઘણી વાર છોકરાઓ કહેતા હોય પપ્પા હવે ઉંમર થઈ. અરે નહીં, હાની ઉંમર, શાની ઉંમર સાહેબ? ઉંમર હોય છે? કોઈ ઉંમર નથી હોતી બરાબર. ઉંમર જેવો છે શરીરની હોય છે, કે શરીરની કરચલીઓ એ પડી ગઈ. શું દિલ પર કરચલી પડશે બરાબર? મન પર પડશે, વિચારો પડશે, સબકોન્શિયસ માઇન્ડ પર પડશે નહીં બરાબર. એ વિચારો અને એ જ જુસ્સો જો તમે રાખશો તો આવતી પેઢીને પણ લાગશે કે જ્યારે અમે જોઈએ છીએ અમારા સિનિયર સિટીઝન ફોરમની અંદર નાનુભાઈને એ લોકો સંગીતમાં જઈએ છે, 78 years ઓલ્ડ બરાબર કિશોર કુમારનું ગીત ગાય છે અને ડાન્સ કરે છે. રિયલી કેવું, અમારું રેગ્યુલરલી અઠવાડિયામાં 3 વખત આવા પ્રોગ્રામ્સો છે મ્યુઝિકના, અને એ મોટા એટલે આખા સુરત જિલ્લાના પ્રોગ્રામ્સ થતા હોય ત્યાં અમે જઈએ છીએ, બધા જ મેમ્બરો આવે છે. અને ત્યાં 78 years કિશોર કુમાર, જિંદગી એક સફર હે સુહાના બરાબર, એ ગીતો ગાય છે, એના પર ડાન્સ કરે છે. અને લાસ્ટની અંદર જ્યારે સમાપન થાય છે તો એક જણને સ્ટેજ પર બોલાવીએ છીએ અને કમ્પલસરી ડાન્સ, જેવું આવડે તેવું, કોઈ જોતું નથી બરાબર. તમારે અંદરથી તમારી ખુશી બહાર કાઢો, આ બહુ જરૂરી છે. અમારો મેસેજ, મેઇન મેસેજ એ જ હશે કે આપણે ઉંમરને નહીં જો, ગણતરી નહીં કરો બરાબર. બર્થડેમાં નંબર્સ જ નહીં બોલો, આઈ એમ અ યંગ, આઈ એમ અ રીટાઈગર બરાબર, ટાઈગર જિંદા હે, બસ આ શબ્દ બોલશો અને ઉંમર તો વધતી જશે, એનું એવું કામ કરશે, પણ આપણે આપણા દિલને હંમેશા યુવાન રાખવાનો, હંમેશા બાળક રાખવાનું છે. થેન્ક યુ વેરી મચ. અહીં વધુ વાત નહીં કરીશ, ફેડરેશનના ઘણા બધા મિત્રોએ ઘણી બધી વાતો કરી દીધી છે અને બીજા હજુ બાકી છે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પરમાર સાહેબનો. ખાસ આ પ્રસંગે આપ સૌએ નિહાળી છે કે એન્ટ્રન્સમાં એક સરસ મજાની રંગોળી બનાવેલી છે. એ રંગોળી બનાવવામાં આપણા નિવૃત્ત ફોરમેન શ્રી PN ટંડેલ સાહેબ અને એક કપલ વનિતાબેન ગાંધી અને મુકેશ ગાંધી, એમની ડોટર, હું નામ લઈશ કે અમિતા ટંડેલ અને નેહા ગાંધી, બંનેની મહેનતથી એક સરસ મજાની રંગોળી અત્યારે આપણને અહીંયા નિહાળવા માટે મળી છે. તો આ બંનેનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ, તાળીઓથી વધાવીએ એમને. બીજા એક ઓનરરી સેવા હંમેશા ITIમાં સર્વિસમાં હતા ત્યારે પણ, અને આજે રિટાયર થયા પછી પણ ફોટોગ્રાફીમાં અને ફોટોગ્રાફર તરીકે હંમેશા કોઈ પણ પ્રકારના અપેક્ષા વગર ફ્રી ઓફ કોસ્ટ હંમેશા આપણી સાથે રહીને મદદ કરી છે. તો તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ આપણે. અતિથિ વિશેષ એવા સુરત જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ શ્રી MC લાપસીવાલા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરે. નમસ્તે. દક્ષિણ ગુજરાત ITI નિવૃત્ત કર્મચારી મંડળ તરફથી જે આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એ પ્રસંગે મને આમંત્રિત આપ્યું છે, એ બદલ હું આયોજકોનો અને આપ સર્વનો આભાર માનું છું. આ પ્રસંગે સ્ટેજ પર બિરાજમાન ફેડરેશનના પ્રમુખ શ્રી ભાગચંદાની સાહેબ, સુરતના પ્રમુખ શ્રી પરમાર સાહેબ અને અન્ય હોદ્દેદારો અને પ્રમુખો તેમજ આયોજકોના આમંત્રણને માન આપી નિવૃત્ત થયેલા કર્મચારીઓ સૌને હું આજે આવકારું છું. કયા વિષય પર બોલવું, શું બોલવું,
એ મારા માટે કોઈ પ્રચંડ પ્રશ્ન નથી, પરંતુ મારે એટલું જ કહેવું જોઈએ કે દરેક કર્મચારીઓને કંઈક લાભ થાય અને કંઈક એ લોકોના નિવૃત્ત જીવનમાં આનંદ પ્રમોદ મળે એવી વાત કરવી જોઈએ. સૌ પ્રથમ આ ફેડરેશન જો ચલાવવું હોય તો તમને ફંડની જરૂર પડે, એટલે મારે દરેક ફેડરેશનના સભ્યોને કહું કે પોતાની જન્મ તારીખ હોય, સારા શુભ અશુભ પ્રસંગ હોય ત્યારે ફેડરેશનને 100 રૂપિયાથી વધુ કિંમતની મામૂલી ભેટ આપી આ ફેડરેશનને મજબૂત બનાવો કે જેથી તમારું સ્નેહ મિલન કાર્યક્રમ જે આજે છે એના કરતાં અનેક ગણો ચાંદ લાગે એવી એક વાત કરું છું. કર્મચારીઓ, આપને મને જણાવતા આનંદ થાય છે કે 9મી જાન્યુઆરી ને 1925ના રોજ અમદાવાદ ખાતે ટાગોર હોલના પ્લોટ પર નિવૃત્ત કર્મચારીઓની 5000થી વધુ વ્યક્તિઓ એકત્રિત થનાર છે. હું ગુજરાત રાજ્ય પેન્શન એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ વાઇસ પ્રેસિડેન્ટ છું. આ ફેડરેશન આ જે અમારું જે અધિવેશન મળવાનું છે તેમાં કર્મચારી ભાઈઓને જે હજી કંઈક લાભો મળ્યા નથી અને જે કંઈ તૂટી સરકારની છે એ સરકારની સામેની લડતની છે અને અમે એ સરકારને 28 બાબતો લેખિત આપી છે. એમાંથી કેટલીક બાબતો મંજૂર પણ થઈ ગઈ છે. એટલે નિવૃત્ત કર્મચારીઓને હવે પછી ઘણા લાભો મળશે. જે મળેલા છે તે ઉપરાંત એ હું તમને ખાતરી આપું છું. જો અનઓથોરાઇઝ એક વાત છે અને કદાચ ઓથોરાઇઝ પણ હોય તો 1 જાન્યુઆરી 1925થી નિવૃત્ત થનાર પેન્શનરોને સરકાર તરફથી 5% મૂળ બેઝિકના પેન્શનનો વધારો આપનાર છે એવું એક અનઓથોરાઇઝ બાબત અમારી પાસે આવી છે અને એ કદાચ ખરી પણ હોઈ શકે. બીજી એક વાત છે કે પેન્શનરો, આમ નરેન્દ્રભાઈ મોદીએ 70 વર્ષની ઉપરના બધા માટે કાર્ડ કરાવેલા છે તબીબી સહાયના, પણ પેન્શનરો માટે ખાસ એમને એક જાહેરાત કરી છે કે જે પેન્શનરો હોય તે લોકોને 5 લાખ સુધીની તબીબી સહાય હોસ્પિટલની મળશે એવી પર એક જાહેરાત થઈ ગઈ છે. ત્રીજું કે આપનામાંના ઘણા કર્મચારી અધિકારીઓ ઇન્કમટેક્સ ભરતા હોય તો સરકારે જે ઇન્કમટેક્સનો રેશિયો જાહેર કર્યો છે એ રેશિયામાં 80 વર્ષની અંદરના પેન્શનરોને 50,000 રૂપિયાની વધારાની રાહત અને 80 વર્ષથી ઉપરનાને 1 લાખ રૂપિયાની વધારાની રાહત પેન્શનની ગણતરીમાં, ઇન્કમટેક્સની ગણતરીમાં લેવાનું એવું નક્કી થયું છે. બીજો, આપનામાંના ઘણા હયાતીનું સર્ટિફિકેટ આપવા જઈ શકતા નહીં હોય એ માટે એક સરળ બાબત બનાવી છે અને એ સરળ બાબત તમે તમારા ઘર બેઠા બેઠા પણ હયાતીનું સર્ટિફિકેટ આપી શકશો. એ તમને ટૂંક સમયમાં જાહેર થશે અને ઓનલાઈન પણ તમે તમારે હયાતીનું સર્ટિફિકેટ આપી શકો છો. આ અનઓથોરાઇઝ વાત છે. પેન્શનરોને અથવા આમાંના ઘણા ખમતીદાર નથી
અને આંખના મોતિયાનું ઓપરેશન કરાવવું છે, પૈસા ખર્ચી શકે એમ બી નથી, તો મહેરબાની કરી તમારા સુરતના પ્રમુખ શ્રી પટેલ સાહેબને નામ નોંધાવજો. હું આ મહિના પૂરતું એમની પાસે નામ નોંધાવીને મને કહેજો, એમના ઓપરેશન ફ્રીમાં થશે આંખના મોતિયાનું. આમાંના ઘણા નિવૃત્ત કર્મચારીઓને ઘરમાં કંકાસ થતો હોય, એમના પાલીઓ પાડતા ન હોય, અથવા એક બીજી રીતે અણગમો હોય, અથવા જેવો વિદુર છે, જેવો એકલા છે, એ લોકોને રહેવાની તકલીફ છે, અથવા એ લોકો પોતાનું કામ કરી શકતા નથી, તો એવા માટે મારી પાસે વૃદ્ધાશ્રમ છે. તમારામાંના જે કોઈ જરૂરતમંદ છે એઓને અમે વૃદ્ધાશ્રમમાં રાખીશું. માસિક ફક્ત 1500 રૂપિયા લઈશું, 9000 ડિપોઝિટ લઈશું, અને પહેરેલે કપડાં આવવાનું છે. બાકીની તમામ વ્યવસ્થા અમારી સંસ્થા તરફથી, એટલે કે હું વૃદ્ધાશ્રમનો પ્રમુખ છું, હું વૃદ્ધાશ્રમ ચલાવું છું, એ રીતની થશે. આ નિવૃત્ત થયેલા પેન્શનરો પોતાની હયાતી બાદ એમના વારસદારોને ઘણી તકલીફ પડવાની છે. આ તકલીફ નિવારવા માટે એ લોકોએ પહેલેથી થોડી બાબતોનું આયોજન કરવાની જરૂર છે. સૌથી પહેલા દરેક પેન્શનરો પોતાની પેન્શન બુક છે કે નહીં, ને નહીં હોય તો ટ્રેઝરીમાંથી ડુપ્લિકેટ કરાવી લો. ત્યાં સુધી તમને કોઈ ગાંઠશે નહીં. પેન્શનરોના જે કંઈ વારસદાર છે એના સહીના 3 નમૂના લઈ રાખો, અને એની ગેઝેટેડ ઓફિસર પાસે સહી પણ કરાવી રાખો. આ વસ્તુ બહુ અગત્યની છે. મારી સાથેના કેટલાક હોદ્દેદારો, કાર્યકર્તાઓને પેન્શન મેળવતા કેટલી તકલીફ પડી છે, અને એ તકલીફ નિવારણમાં અમારે કેટલો ભોગ આપવો પડ્યો છે એ હું જાણું છું. દરેક પેન્શનરોને હું વિનંતી કરું કે પોતાની પેન્શન બુક છે તે મારા જેવા કે અમારા જે કોઈ કાર્યકર્તા હોય તેની પાસે પેન્શન બુક ચેક કરાવજો. જો એ પેન્શન બુકમાંથી ઓછામાં ઓછા અહીંયા બેઠેલા 100માંથી 10 જણને ફાયદો થશે, એ હું આજે બી તમને ખાતરી આપું છું. મારે સુરતના આશરે 386 જણાને 7 કરોડથી વધારે રકમ એ લોકોને સરકારે પેન્શન આપ્યું પછી અપાવેલી છે ને આપવામાં આવશે. દરેક પેન્શનરો જે રિટાયર થાય છે તો તે લોકોને જ્યારે પણ ગ્રેજ્યુટીની રકમ મળે છે ત્યારે જાન્યુઆરી હોય તો જાન્યુઆરીમાં જે પગાર ડીએ હોય તે પ્રમાણે આપે. પણ એ જાન્યુઆરીનો વધારાનો ઓર્ડર જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં આવે તો એટલી ગ્રેજ્યુટીની રકમ ઓછી મળેલી છે. ને આવા કિસ્સા તમારામાંથી હજી બી 20-25ના હશે. તમારી પેન્શન બુક ચેક કરજો, અને અમારા જેવા પેન્શનર પાસે અમારી ઓફિસ સુરત જિલ્લા કલેક્ટર ઓફિસમાં છે, મારે કલેક્ટરે આપેલી છે. અમે 2 થી 5 સોમવારે અને ગુરુવારે તમારી સેવા કરીએ છીએ. જે આપણામાંના વિદુર છે, સિનિયર સિટીઝન છે, 70 વર્ષથી ઉપરના છે, એકલા રહેતા હોય તો જ્યાં રહે છે તો ત્યાં આગળ નિયરેસ્ટ પોલીસ ચોકીમાં જાઓ અને તમારું નામ, નંબર, ટેલિફોન નંબર આપજો. સરકારની ફરજ છે કે તમારે દર 15 દિવસે તકેદારી રાખવી
અને તમે જે કંઈ ફોન કરો તો એ લોકોએ તમને સેવા આપવાની છે. આ રિટાયર્ડ થયેલા માણસોના માટે ઓછા ઓછા 50 લાભો છે. સિનિયર સિટીઝનોને મળતા લાભો અને સિનિયર સિટીઝનની ડાયરી, આવા અમે 21 પુસ્તકો અમે લખેલા છે. હમણાં અમારી પાસે હાલ એક પણ પુસ્તક નથી. આ 9મી તારીખે જે અમે અધિવેશન લઈ જવાના છે તેમાં સુરત જિલ્લામાંથી ઓછામાં ઓછી 15 બસ જનારી છે. સુરતની બસ પણ બધા ભરાયેલી છે. એટલે હું હમણાં તમને કોઈને એમ નહીં કહી શકું કે તમે અમારી સાથે આવો, કારણ કે ત્યાં આગળ લિમિટેડ 5 થી 7,000 માણસો જ ભેગા કરી શકાશે એવું આયોજન છે. તમે રિટાયર થયા પછી તમારું વિલ કરી રાખજો. વિલ કોઈને બતાવતા નહીં. સાથે ડૉક્ટર કે વકીલ જેવાને સાક્ષીમાં રાખજો વિલના. નહીં તો તમારે વૃદ્ધાશ્રમ પછી તમારી મિલકત જો હમણાં નામે કરશો પાલીઓના તો તમારે મુશ્કેલીમાં મુકાવવું પડશે. આપણી પાસે બધી ઘણી વાતો છે, ટાઈમનો અભાવ છે. તમારા મળતા લાભોને માટેની મેં જે પુસ્તિકા બહાર પાડી છે એ બી ખલાસ થઈ ગયેલી છે. હવે નવી છપાશે ત્યારે આપીશું. ડાયરી પણ છપાવેલી છે, એ પણ પૂરી થઈ. 53,000 બુકો છપાવેલી હોય, બધી પૂરી થઈ જાય છે. તમે આટલું ધ્યાન રાખજો કે તમારી હયાતીમાં તમે તમારા પાલીઓના કે કોઈના નામે તમારી માલ મિલકત કે પૈસા કરતા નહીં. ભવિષ્યમાં તમે એ લોકોને આપે મળે એ રીતની જ વ્યવસ્થા કરજો. આટલું કહીને હું વિરમું. ખૂબ ખૂબ આભાર. લાપસીવાળા સાહેબે ઘણી બધી માહિતી આપણને અહીંયા ઉપલબ્ધ કરાવી છે. કાર્યક્રમને અંત તરફ લઈ જતા પહેલાં ફરીથી એકવાર સંગીતની રંગત માટે હું એમજી નાયક સાહેબને વિનંતી કરું છું. ફેડરેશનના પ્રમુખશ્રી અને આજના સમારંભના અધ્યક્ષ એવા શ્રી જે બાગચંદાની સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. ઓમ શાંતિ. મને ત્યાં ઊભા રહેવાનું નહીં ફાવે. મને આમ આગળ પડતા મને વધારે ગમશે. હવે મારી એક નમ્ર વિનંતી છે. ચૌધરી સાહેબે એવું કીધું આવતા વર્ષે હોલ ભરેલો દેખાશે, પણ હવે થોડું પ્રેક્ટિકલ બનવા ઈચ્છું છું આપ સૌની સંમતિ સાથે. પાછળની 3-4 લાઈનના જે મારા માનવતા મહેમાનો છે એ થોડા આ બાજુ આગળ આવી જાય. એથી ઊભા થઈ જાઓ. છેલ્લી 3 લાઈનના આ બાજુ ખૂણામાં ભરી દો. પાછળની 3-4 લાઈનો ફોટો ના આવે ને એવું ફોટોગ્રાફરને વિનંતી કરીશ કે એમ લાગે કે ફૂલ હાઉસ છે. ભગત સાહેબે હમણાં ટાઈમની મર્યાદા આપી. ટાઈમની મર્યાદાની થોડા આગળ પાછળ બધા થયા, પણ મને સૂચના અને મને રિક્વેસ્ટ પણ મળી છે કે મારે જેટલું ખેંચવું હોય એટલું ખેંચું. ના વધુ ઓછામાં તો હું માઇક છોડતો જ નથી. એનું કારણ બી તમને કહી દઉં કે થોડું જમવાનું લેટ થયું છે, એટલે એનો લાભ મને મળી રહ્યો છે. ઓમ શાંતિ. ડાયસ પર બિરાજમાન માનનીય આદરણીય લાપસીવાલા સાહેબ, મારા સ્નેહી અને આત્મીય પ્રમુખશ્રીઓ બધાએ, તમામ સેક્રેટરીશ્રીઓ, આશાબેન,
હાલના આરડીડી, ભૂતપૂર્વ આરડીડી દક્ષાબેન, પાછળ બેઠેલા તમામ મારા મિત્રો, સ્નેહી મિત્રો અને વડીલો, આ બાજુ સુરતના તમામ આમંત્રિત મહેમાનો, ચારેય રિજિયનના આમંત્રિત મહેમાનો, બહેનો અને વડીલો, ખૂબ આનંદની વાત છે. હું બોલું કે તમે બોલશો? ભાઈ, હું બોલું કે તમે બોલશો કે હું બોલું? તો બે જ. થેન્ક યુ. 18/1/24 રોજ વડોદરા ખાતે જે એક સપનું જોયું હતું અને આજે જે પ્રમાણે હું પરમાર સાહેબની સાથે બેઠો છું એ પ્રમાણે એ દિવસ પણ એ મારી સાથે હતા અને એમણે બીડું ઝડપ્યું કે અમારે કાર્યક્રમ આ વખતે સુરત કરવો છે, એટલે અમે વધાવી લીધું. અને બહુ જ મારે આત્મીયતાથી કહેવું પડે છે કે જે પિક્ચર કે જે મારે ઓડિયન્સ કે જે પ્રમાણે મહેમાનો જોતા હતા એનો આજે મને પૂર્ણ સંતોષ છે. કદાચ આપ સૌને ખબર નહીં હોય પણ છેલ્લા 2 મહિનાથી એમની કારોબારીના અમુક મિત્રો સાથે અને ખાસ કરીને પરમાર સાથે મારું 2 મહિનાથી આ સેટઅપ ઊભું કરવામાં ડાયરેક્ટ ડાયલિંગ અમદાવાદ ટુ સુરત ચાલુ હતું, જેના પરિણામે એમનું માઇક્રો પ્લાનિંગ મેં જોયું અને મને લાગ્યું કે આ માઇક્રો પ્લાનિંગ પ્રમાણે જો કામ ચાલશે તો બિલકુલ ટાઈમ ટુ ટાઈમ આ બધું કામ થશે. આનંદની વાત એ પણ છે કે દરેક જગ્યાએ જ્યારે જ્યારે અમારા ત્યાં કોઈ મહેમાન આવે, એટલે કે અમદાવાદમાં કે રાજકોટમાં, તો સમયનો થોડો તકલીફ થતી રહી છે. અમદાવાદવાળા રાજકોટ જાય તો બી તકલીફ થાય અને દાદા અને અમે વડોદરા જઈએ તો બી તકલીફ થતી હતી. પણ આ વખતે એવું બન્યું કે અમદાવાદ અને રાજકોટના મિત્રો રાત્રે જ નીકળી ગયા. તકલીફો તો પડી હશે, તકલીફ તો રહેવાની, એ તો હવે સહન કરવાની. એક દિવસનો આટલો બધો સુમેળભર્યો વાતાવરણ મળતું હોય અને એમાં નાની મોટી તકલીફ સહન કરવાની આવતી હોય તો બધાની તૈયારી હોય જ છે. અમે પણ એ તૈયારી સાથે આ પ્રોગ્રામને અમે માન આપ્યું છે. રાજકોટના મિત્રો પણ અહીંયા આવી ગયા અને સવારથી જ પરમાર સાહેબે જેને નિમણૂક કરી હતી એવા મુકેશભાઈ દવે એ સર્કિટ હાઉસમાં 5 વાગ્યાથી મારી સાથે હતા. જે એમને જરૂર પડી એ એમને હેલ્પ કરી અને જ્યાં જ્યાં અમે સૂચન કર્યું એ અમને પ્રોવાઈડ કર્યું છે. એટલે હું ખાસ મુકેશભાઈનો પણ આભારી છું. એમની સાથે પણ એક બીજા એટેન્ડન્ટ પણ મિત્ર આવ્યા હતા, નામ મને યાદ નથી. સતીશભાઈ, એમનો પણ હું ખરા હૃદયપૂર્વક આભાર માનું છું. સર્કિટ હાઉસનું મેનેજમેન્ટ કરવામાં થોડું અમે પણ ઉપરથી પ્રેશર લાવ્યા હતા અને પારેખ સાહેબના સન એ સર્કિટ હાઉસ વડોદરામાં મેનેજર છે, એમના પણ અમે ફોન કરાયા. પરમાર સાહેબે મહેનત કરી, રાજપૂતભાઈએ પણ મહેનત કરી અને છેલ્લે જે અમારે રિઝલ્ટ જોતું હતું ભાઈ બધાએ નાહી ધોઈને તૈયાર થઈને સમયસર અહીંયા આવે એ થઈ ગયું. કારણ કે સુરત એવું ડેસ્ટિનેશન છે કે જ્યાં સમયની થોડી તકલીફ થાય જ છે, પણ બધું મેનેજ થઈ ગયું, આનંદ થઈ ગયો. હવે વાત કરું ફેડરેશનની. હા, બજાવો એક વખત વગાડી દો. ફેડરેશનની વાત કરું તો ફેડરેશનમાં એવું છે કે 2015માં મારો વિદાય સમારંભ હતો, 31/12/2015. એના પહેલાં શાહ સાહેબે મને થોડું એવું કીધું કે આપણે ફેડરેશન બનાવવું જોઈએ. 4 રિજનમાં તો થોડું કામ ચાલતું હતું. કોઈએ કીધું 2011માં, એનાથી કોઈ પહેલાં અમદાવાદમાં ચાલતું હતું. પણ બધાનો સમૂહ થાય એવો કાર્યક્રમ થવો જોઈએ અને એની સ્થાપના થવી જોઈએ. એટલે અમે શાહ સાહેબ, જાડેજા સાહેબ, એ બધે સુતેરિયા સાહેબ, બધા અમે ભેગા મળી અને એક ફોર્મ્યુલા નક્કી કરી, એક કમિટી બનાવી અને એ દિવસે એમને મને સ્થાપના કરાવરાઈ કે ભાઈ હવે આપણે આ સ્થાપના. અને 2015માં એમ આ મિટિંગ કરવી છે તો ક્યાં કરશું, સ્થળ કયું? મેં કીધું હું તો ઓલવેઝ રેડી જ છું, આવો ઉત્તરસંડા. અને મારી વિદાય પાર્ટી છે એની સાથે ફેડરેશનની પણ મિટિંગ કરી નાખો. તો ઘણા મિત્રોને યાદ હશે કે એ દિવસે આપણે ફેડરેશનની રચનાનો પહેલી મિટિંગ ઉત્તરસંડા ITIમાં થઈ હતી. હા, તાલીઓ પાડો, કેમ નહીં પાડતા? મને બહુ ગમે છે તાલીઓ કોઈ પાડે તો, મને જોડા પ્રોત્સાહન જાગે છે. એટલે એ દિવસથી પછી બધું આગળ વધ્યું અને શાહ સાહેબે બીજા જ વર્ષે કહી દીધું કે આ કાર્યભારણ હવે હું નહીં સંભાળું, તમારે સંભાળવાનું. એનું પણ કારણ છે કે જ્યારે હું પ્રિન્સિપાલમાં હતો ત્યારે 7 વર્ષ ઉત્તરસંડા
તો મેં ચારે ચાર રિજિયનના જે તે સમયના સિનિયર સિટીઝનને મારા ત્યાં બોલાવી, મારાથી જે સેવા થઈ, જે મારાથી એમની આગતા સ્વાગતા થઈ, જે મારા એમને સન્માન આપવું હતું, એ મેં પૂરેપૂરા ચારે ચાર રિજિયન આપ્યું હતું. અને એનો આનંદ બધાને પણ હતો અને એનું વળતર પણ મને મળી ગયું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ચારેય રિજિયને એક બેસ્ટ પ્રિન્સિપાલની ટ્રોફી અલગ અલગ સમયે અલગ અલગ વખતે મને આપી હતી. આજની તારીખમાં મારા રૂમમાં બીજી ટ્રોફીઓ નથી, પણ સિનિયર સિટીઝનની ટ્રોફીઓ છે, જેનો મને વિશેષ આનંદ થાય છે. જોઉં છું એટલે મને સંસ્મરણો યાદ આવે છે. અને ચારે ચાર રિજિયનની જે બુકલેટ છે એ કદાચ કોઈના પર પહેલી એક પર નહીં હોય, મારી પાસે ચારે ચાર મેં મારા ધાર્મિક પુસ્તકોની જેમ એમને સાચવી રાખી છે. વાત કરું આગળ ફેડરેશનની, તો છેલ્લા 10 વર્ષથી આ કામગીરી હું સંભાળી રહ્યો છું. ઘણી વખત હું કહું છું ભાઈ હવે મને પણ મુક્ત કરો. આજે પણ તમને વિનંતી કરું છું, જો કોઈ સભર નેતા આવી જાય અને આ કામગીરીને આગળ ધપાવે તો હું 2 હાથ જોડી પ્રાર્થના કરું છું કે મને આ ચેરમેનમાંથી મુક્તિ આપો. પણ તમને એમ થતું હશે કે હું એકલો અમદાવાદમાં બેઠો બેઠો આ બધું નહીં કરી શકું. રાજકોટમાં ડીઆર તો મારી સાથે જ હોય છે. પણ કદાચ તમને આજે નવાઈ લાગશે, 2 મિત્રોનો હું તમને ઓળખ કરાવીશ અહીંયા સ્ટેજ ઉપર જ, કે મને જે સતત પ્રોત્સાહન, જેવી રીતે ઘરવાળાના કામના તરક્કીની પાછળ ઘરવાળી હોય છે, પણ મારા એસોસિએશનના કામમાં હું દિલપૂર્વક કહું છું મારી ઘરવાળીનો હાથ નથી. પણ જેનો સાથ છે એનો હું બીજું તો કંઈ નહીં કરું, પણ એક બુકે આપી એ 2 મિત્રોનું હું જરૂર જાહેરમાં સન્માન કરીશ. મને આનંદ થશે અને તાલીઓથી તમે વધાવજો. બીજું તમારી પાસે કોઈ અપેક્ષા નથી. તો હું વાત કરું છું જીબી જાડેજાની. ઘણા મિત્રોને ખબર હશે 40 વર્ષ થયા, 40 વર્ષથી અમારી મિત્રતા અમર રહી છે, અમર જ રહેવાની, 100% અમર રહેશે. બીજી એક વાત કરું, તમને એમ લાગશે આ ગાંડપણની વાત છે, પણ ઓન પેપર કહું છું. જાડેજાની જે રિટાયરમેન્ટ ડેટ છે એ મારા 8 મહિના પહેલા હતી. મેં ડિપાર્ટમેન્ટને અને સરકારને લખીને આપ્યું કે જાડેજા જે દિવસે રિટાયર થયા છે ને એમાં મને મુક્ત કરી દો, કારણ કે મારે હવે ડિપાર્ટમેન્ટમાં રહેવું નથી. જાડેજા છે તો હું છું, પણ સરકારે માન્યું નહીં અને મારે વધારાના 8 મહિના કામ કરવું પડ્યું. એટલે હું બીજા જે વ્યક્તિ કહું છું, મારા આધ્યાત્મિક ગુરુ. દરેકને કંઈ ને કંઈ અડચણ ચાલતી હોય છે, કોઈને કોઈ તકલીફ હોય, કોઈ કહે કોઈ ના કહે. મારા જેવા બિલકુલ કહી દે મોઢા ઉપર, ઘણા ના કહે. તો કુદરતી આજે કોઈ પણ પ્રોગ્રામમાં આવતા નથી, પણ આજે આધ્યાત્મિક ગુરુ મારા અહીંયા હાજર છે, સ્ટેજ ઉપર જ છે. તો એક વિનંતી કરીશ જાડેજા સાહેબને અને મયુરભાઈને, એક બુકે મારાથી સ્વીકારી લે. મયુરભાઈ સાહેબ, અમે એકમાં સમાઈ લઈશ, તમારે જોશે નહીં બીજા છે તો આપી દો એક એક. આવો મયુરભાઈ સાહેબ, આવો. હા હા, ફોટા જરા હારા પાડજો ને, વોટ્સઅપ પર અમને આપજો જરા, કારણ કે આની મારે ચારે ચાર રિજનમાં તો જશે, પણ મારા પરિવારને પણ જરૂર છે. થેન્ક યુ વેરી મચ. એક મિનિટ. ફેડરેશનના ચેરમેન તરીકે હું કંઈ કરતો નથી, ખાલી મારી ગાઈડલાઈન હોય,
મને જે વસ્તુ પૂછવામાં એવું સ્પષ્ટ કહી દઉં અને જ્યાં મારો જે કંઈ બાબતનો સહયોગ જોતો હોય એ હું આપતો રહું છું. એ જ પ્રમાણે પરમાર સાહેબ મેં તમને કીધું એ પ્રમાણે સતત અમે ટચમાં રહ્યા અને એમને જે આદેશો કર્યા એ પણ અગાઉથી મને જાણ હતી કોણ શું કામગીરી કરવાનું છે. અને મેં મારા અંગત મિત્રોને કીધું તું બી ખરું કે સુરતનો કાર્યક્રમ વડોદરાથી ઓછો નહીં થાય અને એવું જ થયું છે. એટલે સૌ પ્રથમ હું સુરતના તમામ મિત્રો, પ્રમુખશ્રી, કારોબારીનો ખૂબ ખૂબ આભારી છું અને ધન્યવાદ આપું છું. એમના માટે બીજું તો હું કંઈ કરી શકતો નથી, પણ એમના માટે મારી પાસે એક વિશેષ વસ્તુ છે. ડાયસ ઉપરના મહેમાનોને તમને બધાને વિનંતી કરું છું કે જ્યાં સુધી હું ના પાડું નહીં ત્યાં સુધી સુરતના કાર્યક્રમ માટે, પ્રમુખશ્રીને કારોબારી માટે અને તમામ મિત્રો માટે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપો. પ્લીઝ પોતાની જગ્યાએ ઊભા થાઓ. હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી ચાલુ. તાળીઓ બંધ નહીં થવી જોઈએ. પાછળ નથી લગાવતા. અહીંયા બધું બરાબર છે ને? થેન્ક યુ. આ મારી સિસ્ટમ છે અને મારી સિસ્ટમ માટે હું પ્લાનિંગ નથી કરતો. જેવો માહોલ એવો હું કરી દઉં છું. મને એનો વિશેષ આનંદ આવે છે. આપ સૌએ છેલ્લા 10 વર્ષથી આ કામગીરી મને સોંપી અને જેટલી મને ભગવાને સદબુદ્ધિ આપી છે એ પ્રમાણે હું કામ કરતો રહ્યો છું. ખાસ બીજી 2-3 જાહેરાત કરવાની છે. એક તો હવે પછીનો કાર્યક્રમ આપણે જીવિત જ રહેવાના છીએ અને આપણે દીર્ઘાયુ છે આપણું એ જાણીને અને સમજીને અહીંયા જે બેઠેલા છે એ બધાએ આપણે 2026માં ફરી ભેગા મળશું. સાથે સાથે જે સીટો ખાલી રહી ગઈ છે એનો પણ આપણે પૂરેપૂરો ઉપયોગ થાય જ્યાં પ્રોગ્રામ થાય ત્યાં. અને એ બધા મહેનતુ જ માણસો છે, મને ખબર છે. અને હવે આ પ્રોગ્રામ 2026ના પહેલા વીકમાં, લગભગ પહેલા વીકમાં, તારીખ પછી નક્કી કરશું, 2026નો કાર્યક્રમ રાજકોટ ખાતે નક્કી થયો છે. રાજકોટ ખાતે આ પ્રોગ્રામ સારી રીતે પાર થાય અને પૂરેપૂરું બધા સાથ સહકાર આપશે, મોટી સંખ્યામાં હાજરી આપશે એવું આપણે બધાને વિનંતી કરીએ છીએ. સાથે સાથે હમણાં એક દાદાએ કીધું કે ફેડરેશનની પાસે ફંડ હોવું જોઈએ. ભગવાને એમને ગયા વર્ષે થોડી સદબુદ્ધિ આપી દીધી મફતમાં, એટલે 5,000 રૂપિયા દરેક રિજિયનના અમે ફેડરેશન માટે ભેગા કર્યા હતા. ગયા વર્ષે વડોદરામાં જ પૈસા પડ્યા હતા સેવિંગ એકાઉન્ટમાં, એટલે 20,523 રૂપિયાનો ચેક હમણાં મને VR પટેલ સાહેબે આપ્યો છે. અને 20,000 આજે હું પેદા કરીશ 5,000 ચારે રિજિયનના. અને આ 40,000ની અને જે ફિગર છે એની FD કેવી રીતે બનાવી, કોના નામની બનાવી એ હું આ 4 પ્રમુખો સાથે બેસી અને આજે જ નક્કી કરીશું. અને જેને કામગીરી સોંપવામાં આવશે એના નામની FD થશે. એટલે એ FDના નાણાં તમારા જ છે, ફેડરેશનના છે. અને જ્યાં ક્યાંક જરૂર પડી લીગલી કે કોઈ એવા કામમાં કે કોઈ સંયુક્ત રીતે બધા નિર્ણય લઈશું ભાઈ આ પૈસા આમાં મૂકો તો એ પ્રમાણેનો ખર્ચો થતો રહેશે. એટલે રાજકોટ આપણું ડેસ્ટિનેશન નેક્સ્ટ ટાઈમ. અને આ નાણાકીયની મેં તમને વાત કરી અને વિશાળ પાયા ઉપર સુરતના મિત્રોએ, મેં તો સંગીતની ખાલી મજા પહેલા ગીતથી માણી તો મને ખ્યાલ આવ્યો કે અહીંયા તો મહાન કલાકારો છે. ખાસ કરીને નાનુભાઈએ શરૂઆત કરી અને તમને બાપુએ કીધું એ પ્રમાણે અમે પણ બહુ સારો એવો શોખ ધરાવીએ છીએ અને મિત્રો ભેગા થઈએ તો અમે રંગત લઈ માણી લઈએ છીએ એકબીજાના ઘરે બેસીને. અને બંને પાસે ગીતને ગાવાની જે સિસ્ટમ જોઈએ એ અમે બંને જણાએ વસાવેલી છે. એટલે અમને પણ આવો શોખ છે. एक प्यार का नगु, एक प्यार का नगु. લંચ પછી કરીએ. લંચ તૈયાર નથી, પકલી એ છે લંચ તૈયાર નથી. નહીં, લંચ તૈયાર નથી, ડીલે થયું છે. આપણે રેડી છીએ. તમારે ગાવું છે પહેલા? હું ગયેલો પછી ગાઓ. હાલો,
ઘણા બધા અંદર આંગળી કરી, ઘણા બધા ટાંગા ખેંચ્યા, પણ કઈ વળ્યું નહીં કોઈનું. 40 વર્ષ થઈ ગયા, કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી ને આવશે નહીં. ના એ નહીં કહું, મને તો એક પ્યાર કા નગમા. ભાઈ ચાલુ કરો. મને એમ તું મને મારી ગઝલ ગવડાવશો. ગઝલ ના ગવડાય. તમારું લંચ પછી આ છેલ્લું ગીત. ચાલુ કરો. का नगमा है, मौजों की रवानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा। ला 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 ला, कुछ पाकर खोना है, कुछ खोकर पाना है। जीवन का मतलब तो आना और जाना है। दो पल के जीवन से एक उम्र चुरानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। तू धार है नदियाँ की, मैं तेरा किनारा हूँ। तू मेरा सहारा है, मैं तेरा सहारा हूँ। आँखों में समंदर है, आशाओं का पानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा।
तूफान तो आना है, आकर चले जाना है, बादल ये कुछ पल का कर टल जाना है, परछाइयाँ रह जाती निशानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है। थैंक यू। સાહેબ થેન્ક યુ. ડાયસ ઉપર બિરાજમાન મને અત્યારે યાદ આવ્યું ગીત ગાતે ગાતે કે એમનું મારે અહીંયા આ સ્ટેજે સુરતમાં આભાર ના માનું તો મને એમ લાગે કંઈક મારી ઉણપ રહી ગઈ. તો આશાબેનની વાત કરીશ. આશાબેન પ્રિન્સિપલ હતા ITI કુબેરનગર. એમને તો ચાલુથી સર્વિસ અને હું અને જાડેજા નિવૃત્ત થઈ ચૂક્યા હતા. એટલે શરૂમાં મારા જે અમદાવાદ વિભાગના પ્રોગ્રામ કરવાના થતા હતા અમે એમની પાસે જતા હતા. રૂમ માણસો જે કંઈ એમને સેવાની જરૂર પડતી હતી એ એમને આપ્યા છે. એટલે તમે બધાએ આ મારી આશાબેન માટે તાળીઓ પાડી દો, કારણ કે મેં એમનો લાભ લીધો છે અને હું જાહેરમાં એમનું સન્માન ના કરું તો મને બહુ તકલીફ થાય. બીજું, એમની કાર્યશૈલી પ્રમાણે એક જ વસ્તુ મને યાદ છે, આ ડિપાર્ટમેન્ટમાં મેક્સિમમ રિક્વેસ્ટ ટ્રાન્સફર જો કરી હોય કોઈ અધિકારીએ અને જો 100% સંતોષ આપ્યો હોય તો એ આશાબેન છે. પણ પરિણામ શું મળે છે એ મારા દિલને પૂછજો અને એમને પૂછજો. બધું ઉલટું જ ચાલે. બહુ સારું કામ કરો એટલે સમજી જાઓ. ઓકે. ફરી એક વખત તમામ સુરતના મારા આદરણીય મહેમાનોનું, મારા ચારેય રિજનના મહેમાનોનું, ડાયસ ઉપરના મહેમાનોનું અને ફરી પરમાર સાહેબ એમની કારોબારી અને એમને સાષ્ટાંગ પ્રણામ, દંડવત, ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાગચંદાની સાહેબનો. આ તબક્કે ભગચંદાણી સાહેબ જે વાત કરી, 2 મહિના નહીં, જ્યારથી મેં ડિક્લેર કર્યું અને એમણે ડિક્લેર કર્યું કે હવે સુરતમાં પ્રોગ્રામ રાખવાનો છે ત્યારથી અમે સંપર્કમાં છે. પણ છેલ્લા 2 મહિનાથી લગભગ રોજે રોજ અમે વોટ્સઅપથી તો છેલ્લે મેસેજ અથવા વાતચીત કરીને યા ઓડિયો ક્લિપ મોકલાવીને પણ મને ગાઈડલાઇન માર્ગદર્શન આપ્યું. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને હું એક રિક્વેસ્ટ કરીશ કે દરેક જણો સ્ટેન્ડિંગ ઓડિશન એમના માટે આપે, કારણ કે ફેડરેશન મેં મારા સ્પીચમાં પણ કર્યું કે આજે આપણે જે છે તો ઓનલી 1 પર્સન, 1 મેન શો ઓનલી. બરાબર, અમે તો ખાલી અહીંયા કટપટલી છે કે કામ કરી લીધું અને આજે તમને ખુશ કરી દીધા બસ. પણ એમણે જે સપનું જોયું હતું એ સપનું સાકાર થઈ ગયું આજે. અને હું ખૂબ આભારી છું એમનો ખાસ, અને ડાયસ પર બિરાજમાન મિત્રો કે જેમણે અમારે સુરતમાં આવીને ચાંદ લગાવી દીધા. અને તમે પણ, મેં મારા પ્રવચનમાં કીધું જ હતું, પણ હકીકતની અંદર દિલથી આજે તમે બાર હવે અહીંયા આવો એવા આપણે કંઈક આયોજન કરીએ એવું વિચારીએ અને કંઈક અહીંયા બેસીને નહીં પણ બહાર ફરીને, બરાબર, તમને ખબર છે કે ડાંગનું જંગલ છે, સાપુતારા છે, એવી જગ્યાએ કંઈક રાખીએ. હવે હું એવું સૂચન બધું કરીશ કારણ કે એક હોલની અંદર જ્યારે 4 દિવાલની અંદર તો આપણે કામ કર્યું છે તો કંઈ કેમ નહીં આપણે કુદરતના ખોળે કંઈક આવા પ્રોગ્રામ કરીએ એવું અમે ફેડરેશનને રિક્વેસ્ટ કરીશ. અને હજુ એકવાર તાળી ફરી ભગચંદાણી સાહેબની. અને 10 વર્ષથી અવિરત આ રીતની જે પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ મેં અત્યાર સુધી મારા જીવનમાં જોયા નથી. તો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અને આ તબક્કે એક અનામી વ્યક્તિ બરાબર એનું સન્માન કરીશ જે આ પ્રોગ્રામ્સનું ટોટલી એમ કહેવાય કે 90% સંચાલન અને અમારું જે એસોસિએશન છે એનું પણ સંચાલન એમણે કર્યું હતું. અમારું મૃતપ્રાય બેસો જાઓ પ્લીઝ, કે મૃતપ્રાય અમારું એસોસિએશન હતું એને જીવિત કરનાર મિસ્ટર સુરેશ સિરાવલે સાહેબ, સુરેશ સિરાવલે સાહેબ, SS સિરાવલે સાહેબ, એ પણ અત્યારે પણ કામમાં જ છે કોઈ જગ્યાએ. એટલે એ સતત કામગીરી
કરતા રહ્યા છે અને એ કન્ટિન્યુઅસલી આ જે પ્રોગ્રામ્સ છે એમાં રોજ અમે આખો દિવસ આયોજન કરીને વાતચીત કરીને એમણે ખૂબ અગાડી કાર્ય કર્યું છે. એ જ રીતે ભગતજી સાહેબ છે, અંકલેશ્વરવાળા મિત્રો છે, બિલ્લીમોરા મિત્રો છે, વ્યારાના મિત્રો, ચૌધરી સાહેબ, માસ્ટર સાહેબ અને તમામનો અહીં ખૂબ આભાર વિધિ તો થશે, પણ મારા દિલથી એક પ્રમુખ તરીકે જે આ પ્રોગ્રામની અંદર દરેકે આમાં ભાગ આપ્યો છે. એક પ્યુન, અમારા મેક્સિમમ સભ્યો બધા જ 100% પ્યુન્સ લોકો છે, તે લોકોએ પણ ઇન્વોલ્વમેન્ટ થયું છે. એમાં નાનુભાઈનો સંગીતની અમારી 6 મહિનાથી પ્રેક્ટિસ ચાલે છે, બરાબર. અને નાનુભાઈ, નયન સોરાની, કેરી શર્મા સાહેબ અમારા સાર, તે તમને બધાનો અહીં નજારો અમે આપવાના છે કે જે કેવા સંગીતની અંદર માહિર થઈ ગયા છે. અત્યારે સ્ટેજ પ્રોગ્રામ્સ બધા સ્ટેજ, હા યાર પ્રોગ્રામ તો ચાલુ, એ તો શો તો ચાલુ છે, પણ આભાર અત્યારથી કરી દેવો સારો, બરાબર. ખાસ એનાઉન્સર ઠાકોરભાઈ સારું થયું અવાજ આવ્યો, એમને ભૂલી ગઈ જતી, નહીં તો ઠાકોરભાઈ પણ સિરાવલે સાહેબે જેવી જ એમણે મહેનત કરી છે. સિરાવલે સાહેબ સ્ટેજ પર આવી જાય પ્લીઝ. સિરાવલે સાહેબ, આપણા વચ્ચે એક વરિષ્ઠ નાગરિક છે એસવી રાણા, એમનું આપણે સન્માન કરવાનું છે. ધીરજ રાખો, બધાનું સન્માન થશે. અને સુરેશભાઈ સિરાવલે સાહેબ, એમણે અને દીક્ષિત સાહેબને યાદ કરીશ, એમને આત્મા અત્યારે જોતા હશે, અહીં હાજર જ છે, કારણ કે આ જ વર્ષે એમને અહીંથી આત્મા અહીં હાજર છે, શરીરનો ફક્ત ત્યાગ થયો હતો. એમણે આ એસોસિએશન જે છે એમાં ખૂબ સારી કામગીરી કરીને અહીં હું મારા ગુરુ ચાંદલેકર સાહેબને બી યાદ કરીશ, એમણે ખૂબ એ કર્યું. એસવી રાણા સાહેબ, બરાબર, એસવી રાણા સાહેબ અહીંયા હાજર છે, આગળ આવે. અને એ સિનિયર સિટીઝન સુરતની અંદર, સુરત એસોસિએશનની અંદર મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ એમણે કર્યું છે, એમનું આજે સન્માન કરીશ. આવો સાહેબ. એટલે આવા પ્રોગ્રામ્સમાં કોઈ પ્રમુખ કે ચેરમેન કોઈ અગાડી પડતા કામ નથી કરતા, પણ આ જે નામી અને અનામી વ્યક્તિ કામ કરતા હોય છે અને એમણે ખૂબ ઇન્વોલ્વમેન્ટ કર્યું છે. રાણા સાહેબે અમને મેડિકલ બેકગ્રાઉન્ડ ખરું, એમને કિડની ડોનેશન્સ વગેરેની અંદર ખૂબ સપોર્ટ કરે છે. અમે પોતે જ ઓર્ગન ડોનેશનની અંદર જોઈન્ટ થયેલા છે અને લાસ્ટ મિટિંગ્સમાં પણ કીધું હતું કે અમે ઓર્ગન ડોનેશન માટે કામ કરીએ છીએ. અને અમારે એસોસિએશનની વાત આ યોગ્ય કરીશ કે અમે મેક્સિમમ લોકોને પોતાના જીવે જીવ, બરાબર, એમના વારસદાર નહીં કરે પણ એ જીવે જીવ અંગદાન કરે એવા પ્રયત્ન કરી રહ્યા છે. ઘણાને ઇમોશનલી નહીં, પણ એક હકીકત જાણીને કે જ્યારે આપણું યંગ અંગ જે છે એ જીવિત વખતે તો કામ આવે છે, પણ મર્યા પછી પણ આપણને કામ આવે છે, કારણ કે ઘણા બધા અંગો ઘણા વર્ષો ચાલે. સાહેબ કિડની ડોનેશન્સ વર્કમાં બહુ સારું કામ કરી રહ્યા છે, એમનું આજે સન્માન કરવામાં હું ભૂલું નહીં. આ જ રીતે કોઈનું નામ રહી ગયેલું હોય, સોરી. આરડી પટેલ સાહેબ બરોડાથી સ્પેશિયલી એનાઉન્સિંગ માટે, અને જાડેજા સાહેબ બરાબર ખૂબ તૈયારી કરીને એનાઉન્સિંગ માટે આ કામ કર્યું છે. અમારા મુકેશભાઈ નાયક બરાબર રસોડામાં અહીંયા તો નથી હાજર, પણ બીઝડ પટેલ સાહેબ, એની આખી ટીમ અને સુરત આઈટીઆઈને આ તબક્કે ખૂબ આવકાર કરીશ. અને સુરત આઈટીઆઈના પ્રિન્સિપાલ સાહેબે અમને જગ્યા આપે છે રેગ્યુલરલી, અને એમના સ્ટાફ પણ આજે કિચનની અંદર સેવા આપી રહ્યા છે, બરાબર. તો ખાસ એક વ્યક્તિનું આ કામ નથી, આખી ટીમે કામ કર્યું છે અને એ ટીમ 2 મહિનાથી કરી રહ્યા છે. અહીંયા મહિલા કર્મચારી નહીં ભૂલીશ, અમિતાબેન, સરોજબેન અને ગાંધીબેન, એમણે પણ આ પ્રોગ્રામ્સની અંદર ખૂબ કામ કર્યા છે. તો હું વધુ સમય ન લઈશ અને અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે દરેક જગ્યા જ્યાં જઈએ છીએ કે અમારે ત્યાં કોઈ આવે છે તો દરેક રિજનમાંથી કંઈક ને કંઈ હોય છે. અને વડોદરા તરફથી સુરતને અમે મળ્યું છે 11,000 રૂપિયા ડોનેશન. થેન્ક યુ ફોટોગ્રાફી 11,000. આમ તો આમાં મારો ફોટો ના આવવો જોઈએ, ના કુમાર સાહેબ નો આવવો જોઈએ, બરોડાનો છે આ. પણ તમારે કેશનો તો હાથ લગાવો, કેશનો તો હાથ લગાવો. વીઆર નું છે અને વીઆર કેમ અત્યારે હાજર નથી એની પણ હું 2 મિનિટ પછી વાત કરું છું. અને પડિયારભાઈ હાથ લગાવે અહીંયા, હા ભાઈ, હા બધા સેક્રેટરી સાહેબ છે ને, વાંધો નહીં, લો હાથ લગાવી દો એટલે શુદ્ધ થઈ જાય ચેક. થેન્ક યુ 10,000 રૂપિયા કેશ આ પ્રસંગને અનુરૂપ સુરતને રાજકોટ તરફથી મળ્યું છે. હા બાપુ આવો ને, બાપુ એને એટલું પણ આવો 10,000 છે હાથ લગાવો.
તમને હાથ લગાવ્યો ને એટલે બધું આવી જાય. થેન્ક યુ વેરી મચ. ઉભા રહ્યો સાહેબ, એક મિનિટ આવરું કરી નાખો. આવરી હતું. આવો. બાપુ અહીં આવો. અને 7,500 ચેક અમારા અમદાવાદના પ્રમુખ જાડેજા સાહેબ આપશે. અત્યારે ખાલી કાગળિયું પકડાવું છું કારણ કે ચેક બનાવવાનું બાકી છે. આવો સાહેબ. આમાં લખેલા છે ને, 7,500. આ પણ એ પડ્યો છે અંદર, કાઢી દઉં. ખાલી પકડો. આમાં 7,500 લખેલા જ છે. એટલે અમે જાહેરમાં બોલીએ છીએ એટલે અમે ચીટિંગ નહીં કરીએ. આ પેલી હુંડી છે, હુંડી. હા. હા. અને બાપુની હુંડી છે. આ હિસાબ કિતાબ છે. છેલ્લી એક જ લીટી માટે વી.આર. પટેલ આપણા અહીંયા નથી અત્યારે. એનું રીઝન જરા કહી દઉં, થોડું દુઃખદ છે કે દિવંગત આત્માઓનો તો આપણે શ્રદ્ધાંજલિ આપી, પણ અત્યારે એમના ત્યાં એવો પ્રસંગ બની ગયો કે એમના જીજાજી કરજણ રહે છે, એમનો હાર્ટ એટેકમાં સ્વર્ગવાસ થયો છે. તો એક વખત ફરી બધાએ પોતાની જગ્યા પર ઊભા રહી, હું બોલાવીશ ઓમ શાંતિ એટલે ચાલુ અને ઓમ શાંતિ બંધ કરું, પછી આપણું કામ પૂરું અને એના પછી આગળનો કાર્યક્રમ આપણો પ્રમુખ સાહેબ જણાવશે. પ્લીઝ પોતાની જગ્યા ઊભા થઈ જાઓ. હું બોલી પહેલા ઓમ શાંતિ એટલે શાંતિ અને પછી ભંગ કરાવું એટલે ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. થેન્ક યુ.